હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 8 ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, એમાં પ્રકરણ 4 માહિતીનું નિયમન. બરાબર, નવા અભ્યાસક્રમ પ્રમાણે જે છે સ્વાધ્યાય પોથી એનું સોલ્યુશન આપણે અહીંયા કરવાના છીએ. જો તમે મારી આ ચેનલ પર નવા હોય મિત્રો, અને જો તમને આવા જ વિડીયો જોવા ગમતા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ઓકે, ચલો આજના સેશનની શરૂઆત કરતા જો માહિતીનું નિયમન જે છે એ સૌથી સહેલું ચેપ્ટર છે. બરાબર, એટલે કરવાનું ભૂલશો નહીં. સૌથી પહેલો પ્રશ્ન શું કીધું, જો કે નીચેના ચિત્રાલેખનો અભ્યાસ કરો, તે પરથી નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. હવે આપણને અહીંયા આ ચિત્ર આલેખ આપેલો છે, એની મદદથી આપણે એના જવાબ લખવાના છે. તો આપણને એક વસ્તુ આપી છે, કઈ? એક સ્કૂટર બરાબર 10,000 આપણે ગણવાના થાય. તો 2013માં કેટલા? 1, 2, 3, 4, 5 અને 6, તો 60,000 સ્કૂટર થાય. પછી 2014માં 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, એને ગુણ્યા 10,000 એટલે કેટલા થયા? 80,000. એ રીતે આપણે ગણવાના રહેશે. એની પરથી નીચે આપણને થોડાક પ્રશ્નો આપેલા છે, એના જવાબ આપણે આપવાના છે. વર્ષ 2016માં કેટલા સ્કૂટરનું ઉત્પાદન થયું છે? વર્ષ 2016, તો 16માં જોવું જોઈએ. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, તો કેટલા સ્કૂટરનું ઉત્પાદન થયું હશે? તો કે 80,000. કેમ મેં અહીંયા 80,000 લખ્યા છે? કારણ કે એક સ્કૂટર બરાબર 10,000 છે, એટલા માટે. કયા વર્ષે સૌથી વધુ સ્કૂટરનું ઉત્પાદન થયું છે? સૌથી વધારે લાંબો જે હોય સ્કૂટર, સૌથી વધારે એ કયું છે? 2015. તો લખવાનું આપણે 2015. પછી કયા વર્ષે સૌથી ઓછું ઉત્પાદન થયું છે? જોવું જોઈએ સૌથી ઓછું ઉત્પાદન ક્યાં દેખાય છે? તો કે 2013માં. તો લખી નાખો અહીંયા 2013. કયા 2 વર્ષમાં સ્કૂટરનું ઉત્પાદન સરખું છે? તો તમે એક નજર નાખો તો 2014 અને 16 જે છે એમાં સ્કૂટરનું ઉત્પાદન કેવું છે? સરખું છે. તો લખીએ અહીંયા 2014 અને 2016. બરાબર, તો આ રીતે પહેલો પ્રશ્ન પૂરો છે ને, સાવ સહેલું, કાંઈ અઘરું છે નહીં. તો આપણા માર્ક આમાંથી કપાવા જોઈએ નહીં. હવે શું આપ્યું? જો આપણને એક લંબ આલેખ આપ્યો છે, સૌથી પહેલા આલેખને સમજો તો જ આપણને પ્રશ્નના જવાબ આવડે. બરાબર, પહેલા આલેખને સમજો. આપણને શું કહેવા માંગે છે? તો કે વિદ્યાર્થીઓના મેળવેલ ગુણ અહીંયા વાય અક્ષ ઉપર આપેલા છે, એક્સ અક્ષ ઉપર વિષયો આપ્યા છે. તો હિન્દીમાં કેટલા ગુણ આવ્યા છે? તો કે જો 40 અને 50 છે, તો એક લાઈન 2ની થઈ. 41, 42, 43, 44, 45 અને 46. કેટલા ગુણ આવેલા છે અહીંયા ભાઈ? 46. તમને ખબર રહે એટલે અહીંયા તમને જાણ ખાતર અહીંયા 46 લખું છું. અંગ્રેજી છે, તો અંગ્રેજીમાં જો 50, 51, 52, 53, 54, 55, 56. તો કેટલા ગુણ આવેલા છે? 56. બરાબર, આપણે જોવાનું કે 40 થી 50 છે અથવા 0 થી 10 છે, તો એનો મતલબ એક લાઈન 2ની થાય તો જ અહીંયા 10 થાય. જો કઈ રીતે કહું, જો 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 પહોંચી ગયા ને આપણે. એ રીતે તમારે જોવાનું રહેશે. પછી ગુજરાતીમાં જોવું જોઈએ કેટલા છે. અહીંયા 30 તો છે જ તે. 31, 32, 33 અને 34. ગણિતમાં કેટલા છે? તો કે જો અહીંયા 60 છે, 61 અને 62. વિજ્ઞાનમાં 30, 31, 32, 33 અને 34. તો જો ગુજરાતી અને વિજ્ઞાનમાં બેમાં સરખા ગુણ આવેલા છે એને. સામાજિક વિજ્ઞાનમાં તો કે અહીંયા છે 20, 21, 22, 23, 24, 25 અને 26 ગુણ આવેલા છે. તો બસ આ ગ્રાફ આપણને સમજાઈ ગયો હોય તો આ જે આપેલા પ્રશ્નો છે આપણને આવડશે. જોઈ લઈએ ને હવે. ચલો, જો આવા પ્રશ્ન તમને થોડા ઘણા આપ્યા છે, એના જવાબ તમારે લખવાના છે. આ લંબ આલેખ કઈ માહિતી દર્શાવે છે? તો કે આ જે લંબ આલેખ છે એમાં આપણને શું જોવા મળ્યું?
તો કે ગુણ આપેલા હતા અને વિષયો આપેલા હતા. તો લખીએ ચલો કે આ લંબ આલેખ દરેક વિષયમાં આવેલ ગુણની માહિતી દર્શાવે છે. દરેક વિષયમાં જે આવેલા છે ગુણ એ આપણને સરળતાથી આપણે આમાં જોઈ શકીએ છીએ. તમારે પરીક્ષામાં જે માર્ક આવે છે, જે ગુણ આવે છે, એનો પણ તમે લંબ આલેખ દોરી શકો છો મિત્રો. વિદ્યાર્થીએ કયા વિષયમાં સૌથી વધુ ગુણ મેળવ્યા છે? તો તમે જોવું જોઈએ સૌથી વધુ, મેં તમને હમણાં ગ્રાફ બતાવ્યો એમાં જોવું જોઈએ. અહીંયા જો સૌથી વધુ ગુણ કેમાં છે? જો ગણિતમાં છે. હોશિયાર હશે, બરાબર, તો જ ગણિતમાં વધારે માર્ક હોય ને. લખીએ કે વિદ્યાર્થીએ જો કોઈ પણ પ્રશ્નનો જવાબ તમારે આખા વાક્યમાં લખવાનું રહે, બરાબર, અડધા વાક્યમાં લખવાનું નહીં મિત્રો. ગણિતમાં સૌથી વધુ ગુણ મેળવ્યા છે. કેટલા છે? તો કે 62. કેટલા છે? 62 ગુણ. વિદ્યાર્થીએ કયા વિષયમાં સૌથી ઓછા ગુણ મેળવ્યા? કેટલા? તો કે જોવું જોઈએ સૌથી ઓછા સામાજિક વિજ્ઞાનમાં છે અને એ પણ કેટલા છે? 26. તો અહીંયા આપણે શું લખવાનું? લખીએ આપણે કે વિદ્યાર્થીએ સામાજિક વિજ્ઞાનમાં સૌથી ઓછા ગુણ મેળવ્યા છે. કેટલા છે? 26 ગુણ. કયા વિદ્યાર્થીએ કયા બે વિષયમાં સરખા, જો ગ્રાફ તમને સમજાવ્યું ને ત્યારે જ મેં કીધું હતું, ગુજરાતી અને વિજ્ઞાનમાં સરખા ગુણ છે. કેટલા છે? 34. તો લખી દઈએ આપણે અહીંયા. વિદ્યાર્થીએ ગુજરાતી અને વિજ્ઞાન વિષયમાં સરખા ગુણ મેળવ્યા છે. કેટલા છે? 34 ગુણ, બરાબર ને. ચલો એની પછીનો પ્રશ્ન નંબર 3 જોઈએ. 2 પ્રશ્ન આપણે અહીંયા પૂરા કર્યા ને, સમજાણું, બરાબર. સાવ સહેલું છે. ખાલી બસ તમારે જે તમને આપેલી છે ચિત્રલેખા એની ઉપરથી તમારે જવાબ લખવાના હોય છે. પહેલા હવે આ ગ્રાફને સમજી લઈએ આપણે. ચલો જો એમાં આપણને પ્રશ્ન શું પૂછ્યો છે જોવો. ચલો, નીચેના દ્વિલંબ આલેખ ગૃસાના 6 માસિક અને વાર્ષિક પરીક્ષાના દરેક વિષયના 80 ગુણમાંથી મેળવેલ ગુણની માહિતી દર્શાવે છે. કોના છે? ગૃસાના છે, બરાબર. જો વિદ્યાર્થીનું નામ પણ અહીંયા આપણને આપેલું છે. તો પ્રશ્નના જવાબ અહીંયા આપો. તો જો આ રીતે તમને આલેખ આપેલો છે, એ આલેખને પહેલાં શાંતિથી સમજો, પછી આપણે જવાબ લખીએ. ગણિત છે એમાં 6 માસિકમાં કેટલા માર્ક છે? 40. જો 0 થી 10 છે એટલે એક લાઈન 2ની ગણાશે. તો 40, 41 અને 42 માર્ક છે. પછી વાર્ષિક પરીક્ષામાં જો કેટલા આવી ગયા? 60 આવી ગયા. પછી વિજ્ઞાનમાં કેટલા છે? અહીંયા 50. તો અહીંયા કેટલા છે? 51, 52, 53, 54 અને 55. જો બેની વચ્ચે આપ્યો છે એટલે 55. જો છેક સુધી અડાડી દીધો હોત તો થાત 56. આ વસ્તુ ખાસ યાદ રાખજો. પછી અહીંયા સમાજશાસ્ત્રમાં કેટલા છે? તો કે 40, 41, 42, 43 અને 44. પછી વાર્ષિક પરીક્ષામાં કેટલા આવ્યા? જો 50, 51, 52, 53 અને 54.
જો એને 6 માસિકમાં ઓછા માર્ક છે પણ વાર્ષિક પરીક્ષામાં સારા માર્ક આવેલા છે, બરાબર. એટલે આપણે હંમેશા માર્કનો વધારો થવો જોઈએ, ઘટાડવો નહીં. અંગ્રેજીમાં તો કે પહેલાં 50 આવ્યા અને પછી કેટલા આવ્યા જોઈએ. ચલો અહીંયા 40, 41, 42, 43, 44, 45 અને 46. તો આમાં માર્કનો ઘટાડો થયો એવું થવું જોઈએ નહીં. ગુજરાતીમાં તો જો બંનેમાં સરખા માર્ક આવ્યા. કેટલા આવ્યા? 60. બરાબર ને? જો ચલો આ લેખ પહેલાં સમજાઈ ગયો બધાને. હવે એને લગતા આ પ્રશ્ન આપેલા છે એ આપણે જોઈ લઈએ. જો ઉપરનો દ્વિલંબ આલેખ કઈ માહિતી દર્શાવે છે? તો લખીએ ઉપરનો દ્વિલંબ આલેખ. દ્વિલંબ કેમ કીધું? કેમ કે જો અહીંયા ડબલ છે ને, બે વસ્તુનું આપણને આપેલું છે. દ્વિલંબ આલેખ વૃષાના છમાસિક અને વાર્ષિક પરીક્ષાના ગુણની માહિતી દર્શાવે છે, બરાબર. તો એની પછીનો પ્રશ્ન, વૃષાએ 6 માસિક પરીક્ષામાં ગણિતમાં કેટલા ગુણ મેળવ્યા છે? તો જો 6 માસિક પરીક્ષામાં ગણિતમાં 6 માસિક પરીક્ષા તો કે આ છે, બરાબર. એમાં 42 ગુણ મેળવ્યા છે. તો આમાં ડાયરેક્ટ ગુણ લખી નાખું છું કેમ કે જગ્યાનો અભાવ છે. વૃષાએ વાર્ષિક પરીક્ષામાં અંગ્રેજીમાં કેટલા? તો કે અંગ્રેજીમાં વાર્ષિક પરીક્ષામાં 46 ગુણ. એની પછી વૃષાએ 6 માસિક અને વાર્ષિક બંને પરીક્ષામાં કયા વિષયમાં સરખા ગુણ મેળવ્યા છે? કેટલા? તો કે ગુજરાતીમાં કેટલા? 60. તો લખી નાખીએ ને આપણે કે ગુજરાતીમાં કેટલા? 60 ગુણ. ચલો હજી પાછળ કંઈક તમને પ્રશ્ન આપેલા છે એની ઉપરથી જ છે, જોતા જઈએ સાથે સાથે. વૃષાએ 6 માસિક પરીક્ષામાં કયા વિષયમાં સૌથી ઓછા ગુણ મેળવ્યા? કેટલા? તો સૌથી ઓછા ગુણ કેમાં કીધું છે આપણને? 6 માસિકમાં. એટલે પહેલું સૌથી ઓછા ક્યાં છે? અહીંયા ગણિતમાં, બરાબર. તો જવાબ શું લખીશું આપણે અહીંયા? કે ગણિતમાં કેટલા? 42 ગુણ. વૃષાએ 6 માસિક પરીક્ષામાં કયા વિષયમાં સૌથી વધુ ગુણ મેળવ્યા? કેટલા? 6 માસિકમાં સૌથી વધારે ગુણ ક્યાં છે? અહીંયા ગુજરાતીમાં કેટલા છે? 60 છે ને. તો લખો કે ભાઈ ગુજરાતીમાં કેટલા ગુણ છે? 60 ગુણ. એક વૃષાએ વાર્ષિક પરીક્ષામાં કયા વિષયમાં સૌથી ઓછા ગુણ મેળવ્યા? વાર્ષિક પરીક્ષા એટલે આ સૌથી ઓછા ગુણ એમને છે અહીંયા અંગ્રેજીમાં 46. તો લખીએ આપણે અહીંયા અંગ્રેજીમાં છે 46 ગુણ. વૃષાએ વાર્ષિક પરીક્ષામાં કયા વિષયમાં સૌથી વધુ ક્યાં છે? જોઈ લો અહીંયા સૌથી વધુ ગુણ હોય તો જો અહીંયા બે સરખા છે. વાર્ષિક પરીક્ષામાં ગણિતમાં તે અને ગુજરાતીમાં સૌથી વધારે ગુણ મેળવ્યા છે. તો લખીએ કયા વિષયમાં? ગણિત અને ગુજરાતી બંને વિષયમાં સૌથી વધારે ગુણ છે. કેટલા છે? તો કે 60 ગુણ છે ને. જો અહીંયા સૌથી વધારે ગુણ છે ક્યાં છે? 60. બંનેમાં સરખા છે ને એટલે. તો આ રીતે પ્રશ્નના જવાબ આપણે લખી લીધા. હવે આપણે આવીએ છીએ તમારા વર્તુળ આલેખમાં. જો આપણને દોરવાનો પણ પૂછાઈ શકે છે અને વર્તુળ આલેખ આપેલો હોય તો એની ઉપરથી તમને પ્રશ્નના જવાબ પણ પૂછી શકે છે. તો આપણને બંને વસ્તુ આવડવી જોઈએ મિત્રો, બરાબર. કોઈ પણ એક આવડે એવું હાલશે નહીં, બંને વસ્તુ આપણને આવડવી જોઈએ, ખાસ ધ્યાન રાખજો. અને આમાંથી આપણા માર્ક ન જાય એનું પણ તમે ખાસ ધ્યાન રાખજો.
તમને જે વસ્તુ ન સમજાય, જે કંઈ પણ ટોપિક હોય કે તમને ન સમજાતો હોય, કોઈ પણ મુદ્દો હોય, બરાબર, કોઈ પણ પ્રશ્ન હોય, દાખલો હોય, તો મને કમેન્ટમાં કમેન્ટ કરીને જણાવી શકો છો. તો પ્રશ્ન નંબર 4 જોઈએ. અક્ષયનો માસિક પગાર ₹40,000 છે. ભાઈ, કેટલો પગાર છે એનો? 40,000. તો હવે 40,000 પગાર હોય તો એને ઘર ચલાવવા માટે અલગ અલગ વસ્તુમાં પૈસા ખર્ચ કરતો હશે. તો એનો તમને અહીંયા આલેખ આપેલો છે. જો 10% તો એ ભાડું ભરી દે, પછી બાળકોની કેળવણીમાં 15%, ખોરાક માટે 25%, કપડામાં 10%, બચત 15% કરે, અન્યમાં 20% વાપરી નાખે. બરાબર. તો આ રીતે મળીને 40,000 રૂપિયા પૂરા થાય છે. તો જોઈ લઈએ, હાલો. સૌથી વધારે ખર્ચ જોઈએ ખોરાકમાં કરે છે. જો આલેખ સમજાઈ ગયો ને બધાને? ચાર્ટ આલેખ છે, વર્તુળ પાઈ ચાર્ટ છે. હવે જો પ્રશ્ન આપ્યો છે કે અક્ષયના ઘરમાં સૌથી ઓછો ખર્ચ શામાં થાય, કેટલો? હવે જો અહીંયા જો અક્ષયમાં ઘરના સૌથી ઓછો ખર્ચ વાહનમાં થાય છે. કેમાં? વાહનમાં. તો લખી શકીએ ને? ચલો લખીએ કે અક્ષયના ઘરનો સૌથી ઓછો ખર્ચ વાહનમાં થાય છે. કેટલો થાય છે? તો તમે લખશો 5%. એમ નથી પૂછ્યું કેટલા રૂપિયા. તો હવે તમારે શું કરવાનું રહેશે? તો કે આ જે છે 5% એને તમારે રૂપિયામાં ફેરવવાના રહેશે. તો રફ કામ હું અહીંયા બાજુમાં કરું છું, તમારે બાજુમાં કરવાનું નથી. રફ કાર્ય જે છે એ તમે કોઈ પણમાં કરી શકો છો. આપણે ખાલી શીખવા માટે અહીંયા કરીએ. 5/100 ગુણ્યા 40,000, કેમ કે 5% એ 40,000. 40,000 એ 5% કેટલા રૂપિયા થાય આપણે જોવું પડશે ને. ચલો 0 નીકળી જાય. 5 ચોક 20, 2 0 લગાવી દો તો કેટલા રૂપિયા થયા? 2,000 રૂપિયા થયા. તો હવે તમે અહીંયા લખી શકો કેટલા? તો કે રૂપિયા 2,000. બરાબર. ચલો, 2 પ્રશ્નના જવાબ આવી ગયા. પછી બીજો પ્રશ્ન. અક્ષયના ઘરનો સૌથી વધુ ખર્ચ શેમાં થાય છે? ખોરાકમાં. મેં પહેલા જ તમને કીધું હતું. તો લખો, ચલો, અક્ષયના ઘરનો સૌથી વધુ ખર્ચ ખોરાકમાં થાય છે. કેટલો થાય છે? 25%. એ કેટલા રૂપિયા થતા હશે? તો અહીંયા આપણે જોઈ લઈએ. 25/100 ગુણ્યા 40,000. 0 નીકળી જાય. 25 ચોક 100, 2 0 લગાવી દો. કેટલા રૂપિયા થયા? 10,000. તો અહીંયા નીચે તમારે કેટલા લખવાના થાય મિત્રો? રૂપિયા 10,000. બરાબર. ચલો, અક્ષયની માસિક બચત કેટલા રૂપિયા છે? બરાબર. તો અક્ષયની માસિક બચત કેટલા રૂપિયા છે? તો કે બચતના 15% છે. તો 15/100 ગુણ્યા 40,000. તો 0 નીકળી જાય. 15 ચોક 60, 2 0 છે લગાવી દો તો 6,000 રૂપિયા થયા. તો શું લખશો તમે? કે અક્ષયની માસિક બચત રૂપિયા 6,000 છે. અક્ષયનો માસિક કેળવણી ખર્ચ કેટલા રૂપિયા છે? તો કેળવણીમાં કેટલા રૂપિયા વાપરે છે? ક્યાં ગયું કેળવણી? બાળકોની 15%. તો જો 15નું તો આપણે જોયું જ તે ને 6,000. તો એ લખી દો એ રીતે કે અક્ષયનું માસિક કેળવણી
ખર્ચ ₹6000 છે। 5મો પ્રશ્ન છે, અક્ષય માસિક ઘર ભાડું કેટલા રૂપિયા ચૂકવે છે? હવે ઘર ભાડું કેટલું છે? 10%। તો લખીએ 10/100 ગુણ્યા 40,000। આ તો આમને હિસાબ છે, પણ આપણે અહીંયા જોઈ લઈએ। 10 ચોક 40, 2 0, કેટલા થયા? 4000 રૂપિયા। તો લખી દઈએ અહીંયા કે અક્ષય માસિક ઘર ભાડું ₹4000 ચૂકવે છે। તો આ રીતે તમારે પ્રશ્નના જવાબ લખવાના રહેશે। આ જો થોડું ઓલું આવ્યું અટપટું, પણ ખાલી તમારે આ જે ટકા છે એને રૂપિયામાં ફેરવવાના છે। તમને જેટલા ટકા આપ્યા હોય, 5% આપ્યા તો 5/100। 100 શા માટે કર્યા? કેમ કે આ ટકામાં વસ્તુ છે ને આપણે રૂપિયામાં ફેરવી છે, એટલે /100 એને ગુણ્યા જે કુલ રકમ હોય એ। બરાબર। એની પછીનો પ્રશ્ન નંબર 5 આવે છે। તો એમાં તમને સરસ મજાનો આલેખ દોરવાનો કીધો છે। તો જોઈએ, એક બુક સેલરે વેચેલા પુસ્તકોની માહિતી નીચે આપી છે। આ માહિતી દર્શાવતો લંબ આલેખ રચો। વાય અક્ષ ઉપર પ્રમાણ માપ 1 સેન્ટીમીટર બરાબર 50 પુસ્તકો લેવાના કીધા છે। વાર અને વેચાયેલા પુસ્તકોની સંખ્યા આપણને આપેલી છે। એક વસ્તુ હંમેશા યાદ રાખવાની મિત્રો, શું યાદ રાખવાની? તો કે આ જે છે એ હંમેશા વાય અક્ષ ઉપર આવે છે, અને જે માહિતી આપેલી હોય મિત્રો એ હંમેશા એક્સ અક્ષ ઉપર આવે છે। ખાસ તમે ધ્યાન રાખજો, ઊંધું કરતા નહીં। પછી ઘણાને એવું થાય આલેખ તો આવડે છે, પણ એ ભૂલાઈ ગયું કે કઈ વસ્તુ કયા અક્ષ ઉપર મૂકવાની છે। તો વહાલા વિદ્યાર્થીઓ, એવું થવું જોઈએ નહીં। તો જો મેં સરસ મજાનો આલેખ દોરી નાખ્યો છે, જે તમે અહીંયા જોઈ શકો છો। જો આપણને વાય અક્ષ ઉપર કેટલું માપ લેવાનું છે પહેલેથી કહી દીધું છે। જો ન કીધું હોય તો આપણે આપણી રીતે લઈ શકીએ છીએ। જો 50, 100, 150, 200 એમ સૌથી મોટા 550 છે, તો ત્યાં સુધી લીધેલું છે। ચલો, સોમવારે કેટલા છે? 325 તો દર્શાવેલા છે। કેટલા છે? 325। મંગળવારે 250, બુધવારે 400, ગુરુવારે 550, શુક્રવારે 450, શનિવારે 250 અને રવિવારે છે 200। તો એ રીતે આલેખ દોરેલો છે। જો કાંઈ છે અઘરું નહીં। જો એક્સ અને વાય અક્ષ તમને આપેલી જ હશે, પછી નીચે અહીંયા વાર લખી નાખવાના છે, અને અહીંયા વેચાયેલા પુસ્તકો। ખાસ મિત્રો, પ્રમાણ માપ લખવાનું ક્યારેય ભૂલવાનું નહીં। ચલો, એની પછીનો આલેખ આપ્યો છે એ એના જેવો જ છે। જો સરસ મજાનો આલેખ છે, જોઈ લઈએ। અનિલે 8મા ધોરણમાં 2 કસોટીમાં મેળવેલા ગુણ વિષય પ્રમાણે નીચે દર્શાવ્યા છે। માટેનો દ્વિલંબ આલેખ દોરવાનો છે। જો ઘણા વિદ્યાર્થીઓને દ્વિલંબ આલેખ આવે તો બહુ ગૂંચવાતા હોય છે, એવું નહીં કરવાનું। શું કરવાનું? તમને એવું થાય ને કે ભાઈ આમાં બહુ મને આમ ગોટાળે ચડે છે, તો પહેલાં તમારે આનું કરી નાખવાનું, એ થઈ જાય પછી બીજું લેવાનું। બરાબર ને? પ્રમાણ માપ તમને 5 ગુણ આપ્યા છે, તો મેં અહીંયા લખી નાખ્યા છે। 5 ગુણ છે એટલે આપણે 5 નો ગેપ થયો, એટલે જો અહીંથી લેવાનું 5, 10, 15, 20, 25, 30, 35, 40 એ રીતે। બરાબર। જો આ જે છે ને બંને એ ગણિતના છે, આ બંને વિજ્ઞાનના છે। આ અંગ્રેજી, આ સામાજિક વિજ્ઞાન અને આ સંસ્કૃત। બરાબર। નીચે તમારે લખી નાખવાનું છે। શું લખશો તમે અહીંયા? તો કે વિષય, અહીંયા છે ગુણ। ગણિતમાં કેટલા છે પહેલા? તો કે 60 છે। તો જો પહેલા 60 એ દર્શાવ્યા, અને પછી ખાસ લખવાનું, શું લખવાનું મિત્રો? તો અહીંયા આપણને શું કીધા? પ્રથમ કસોટી અને બીજી કસોટી। તો આ જે છે ને એ પ્રથમ કસોટીના ગુણ છે। બરાબર, એવું આપણે લખી દેવાનું, એટલે જોનારને ખબર પડે।
અને આ જે છે દર્શાવેલા એ દ્વિતીય કસોટીના ગુણ છે. બરાબર, એટલે જોનારને ખબર પડે કે કઈ પ્રથમ કસોટી અને કઈ દ્વિતીય કસોટી. તો જો મેં અહીંયા બંને એકબીજાને અલગ પડે એ રીતે દર્શાવેલા છે અને અહીંયા ખાલી લીટી થઈ ગઈ છે, તો ખાસ મિત્રો નહીં કરતા. બરાબર, આ નથી. તો જો ગણિતમાં 60 છે પહેલા, તો 60 દર્શાવ્યા, પછી કેટલા છે દ્વિતીય કસોટીમાં 65, તો એ દર્શાવ્યા. તો આ રીતે તમારે આલેખ કરવાનો રહેશે મિત્રો. બરાબર, તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા કઈ રીતે આલેખ દોરેલો છે. એની પછીનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 7. જો એમાં શું કીધેલું છે, નીચે કેટલાક લોકોના પસંદગીના રંગોની માહિતી આપી છે, તો આપેલી માહિતી પરથી પાઈ ચાર્ટ દોરો. હવે તમે તો કે પાઈ ચાર્ટ તમે દોર્યો હશે નહીં, તો હવે એ શીખી લઈએ કે ભાઈ પાઈ ચાર્ટ કઈ રીતે છે. તો એની પહેલાં તમારે થોડી ઘણી ગણતરી કરવી પડશે, તો એ શીખવી પડશે. પહેલાં તો કઈ રીતે ગણતરી કરવાની છે, તો કે જો કુલ કેટલા છે 36 છે. રંગ પહેલા છે વાદળી, લોકોની સંખ્યા 18. હવે આપણે એને અંશમાં, હવે કોઈ પણ ખૂણો દર્શાવવો હોય તો એ આપણી પાસે ખૂણો જે હોય અંશમાં હોવો જોઈએ. અહીંયા જે આ રીતે 18 છે, તો આપણે 18 દર્શાવી શકીએ નહીં. તો હવે આપણે શું કરીએ છીએ, તો કે જો કોઈ પણ ખૂણો હોય 360 હોય એ તમને ખબર છે ને, 360 હોવાનો. બરાબર, તો કઈ રીતે ગણતરી કરશો, તો સૌથી પહેલા વાદળી માટે કરીએ. ચલો, 18 એના છેદમાં કુલ 36, ખૂણા કેટલા હોય 360, 36 એકા 36 અને 0, 18 ગુણ્યા 10, 180 અંશ. ચલો, વાદળીના કેટલા મળી ગયા આપણને, 180 અંશ મળ્યા. પછી કઈ છે, કયો કલર છે, લીલો. ચલો, એના માટે કરો 9/36 ગુણ્યા 360, 10, 9 ગુણ્યા 10 એટલે કેટલા આવી ગયા 90. કેટલા અંશ મળ્યા 90. પછી એવો લાલ કલર, તો 6/36 ગુણ્યા 360, અહીંયા એવા 10, 6 ગુણ્યા 10 એટલે 60. કેટલા અંશ આવી ગયા 60. પછી કયો કલર આવ્યો ભાઈ, પીળો કલર. એ કલર કેવો કલર આવ્યો, પીળો કલર. ચલો, 3/36 ગુણ્યા 360 કેટલા આવશે 30 અંશ. બરાબર, જો લ્યો 4 જ કલર આપ્યા હતા, થઈ ગયા ને. જો 180, 90, 60 અને 30. અને હંમેશા મિત્રો જે તમને ખૂણાઓ મળે છે એ બધાનો સરવાળો 360 જ હશે. જોઈ લેવું છે. જો 60 ને 30 90, 90 90 180, 180 માં 180 નાખો 360. બરાબર છે ને, તો એ રીતે તમે જોઈ શકો છો. હવે આપણે દોરીએ સરસ મજાનો પાઈ ચાર્ટ. કઈ રીતે દોરીશું, તો તમને ખબર હશે કે 180 એટલે કેટલું થાય, આખું અડધું વર્તુળ. 180 નો મતલબ થાય છે અડધું વર્તુળ. તો ચલો, આ અડધું વર્તુળ અહીંયા પૂરું. થોડું ઘણું 19 20 એવી રીતે હોય તો ચાલશે. બરાબર, થોડું ઘણું તો ચાલે જ મિત્રો. લ્યો, આ જે આખું છે 180 નું થઈ ગયું. બરાબર, 180 મેં અહીંયા આમને કર્યું છે, એટલે થોડું ઘણું હશે તો તમે બગાડી લેજો. 180 કયો છે કલર, ભાઈ વાદળી. એની પછી 90, 90 એટલે આપણને ખબર છે 90 એટલે કેવો ખૂણો હોય, આવો ખૂણો હોય, એટલે આપણે 90 કહેવી. બરાબર, એટલે કયો કલર થઈ ગયો, લીલો. કેટલા અંશ છે 90. પછી 60 અને 30. તો જો આ જે છે ને, આ 3 ભાગ પાડો, 1 અને 2. તો 2 ભાગ એટલે 60, 1 ભાગ એટલે 30. તો હું આ રીતે કરી નાખું. આ થઈ ગયું 30, એ કયું છે, પીળો કલર. આ થઈ ગયું 60, એ કયો છે, તો કે લાલ કલર. લ્યો, આ તમારો પાઈ ચાર્ટ તૈયાર. લ્યો, આમાં કાંઈ અઘરું છે ખરા, આ વર્તુળ આલેખમાં કાંઈ અઘરું નથી. 180 એટલે તમને ખબર જ છે અડધું વર્તુળ થાય.
90 એટલે આપણને 90નો ખૂણો એ ખબર જ છે, બરાબર. તો આ રીતે થઈ ગયો તૈયાર. હવે 8મો પ્રશ્ન છે એ જાતે કરવાનો ટ્રાય કરો તો કોને આવડે છે મને કમેન્ટમાં જણાવો. કોણે 8મો પ્રશ્નનો પાઈ ચાર્ટ હાથે બનાવ્યો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. બરાબર, તો આપણને ખબર પડે આપણને કેટલું આવડે છે, કેટલું નથી આવડતું. ગણતરી જાતે કરવાની છે. હાલો શરૂ કરી દો. ગુજરાતી છે તો ગુજરાતી લખો પહેલા. ચલો, કેટલા છે? 40. કુલ કેટલા છે? 72. એને ગુણ્યા 360. બરાબર. 72 પંચા 360 થાય કે નો થાય? તો કે હા. 40 પંચા 5 ચોક 20, 0 લગાવી દો એટલે 200 આવ્યા. તો આના કેટલા અંશ આપણને મળ્યા? 200 અંશ મળ્યા. બરાબર. એની પછી હવે કયો વિષય આવ્યો ભાઈ? ગુજરાતી વિષય આવ્યો. કયો વિષય આવ્યો? ગુજરાતી. સોરી, હિન્દી. તો હિન્દીમાં કેટલા આપ્યા છે? 12 આપ્યા છે. તો અહીંયા લખી નાખો હિન્દી. 12 ભાગ્યા 72 ગુણ્યા 360. 72 પંચા 360. 12 પંચા 60. કેટલા અંશ આવ્યા? 60. પછી કયો વિષય આવ્યો ભાઈ? અંગ્રેજી વિષય આવ્યો. કયો વિષય આવ્યો તમારો? ઇંગ્લિશ. 7/72 ગુણ્યા 360. 72 પંચા 360. તો 7 પંચા 35. તો અહીંયા આવી ગયા 35. પછી મરાઠી વિષય આવ્યો. કયો વિષય આવ્યો ભાઈ? મરાઠી. તમને એમ થાય કે આ મરાઠી તો આપણે કે આવતું છે નહીં, બરાબર, પણ મહારાષ્ટ્ર બાજુ જઈએ તો આનો ઉપયોગ થાય છે તામિલ. તામિલ ભાષા જે છે જ્યાં ઉપયોગ થતો હોય ત્યાં તામિલને આપણે જરૂરી છે. બધી ભાષાઓ જરૂરી જ કહેવાય. 4/72 ગુણ્યા 360. 72 પંચા 360. 4 પંચા 20. કેટલા અંશ આવે અહીંયા ભાઈ? 20. આ આલેખ અઘરો બનવાનો છે. કેમ? તો કે આમાં જો 20, 35, 60 ને એ રીતે આપ્યું છે એટલા માટે. હવે કયું લેવાનું છે ભાઈ? તામિલ. કેટલા છે? 9/72 ગુણ્યા 360. 72 પંચા 360. 9 પંચા 45. કાંઈ ગભરાવાનું છે નહીં. વ્યવસ્થિત અને સરસ મજાનો પાઈ ચાર્ટ હમણાં આપણે થઈ જાય. બરાબર, કાંઈ પરિકર બરીકર વગર. જોવું છે તો તમે જોઈ લો. હાલો જો, સૌથી પહેલા તો બસો છે ને, તો એના માટે હું તમને એક વસ્તુ કહી દઉં કે અડધું આલેખ અડધું વર્તુળ એટલે કયું થાય? 180. બરાબર. તો જો અહીંયા એક બિંદુ કરી દઉં. અહીંયા તમારી સમજવા ખાતર તમારે આવું નથી કરવાનું. આ તો હું તમને સમજાવું છું એટલા માટે. આ 90નો છે તો આ 30નો, આ 30નો. થઈ ગયા બધાય 30-30 ના. હવે લઈ લો. ચલો, આ આખું 180. પછી આ 30નું હોય. 180માં 30 નાખો તો 90, 100 ને 110 થઈ જાય. 210 થઈ જાય. તો મારે તો ખાલી 200. એટલે હવે શું કરીએ કે અહીંથી 20 લઈ લઈએ. બરાબર. એટલે આ જે બન્યું એ કયું બનશે? તો કે 200નો ખૂણો બનશે. કેટલો? 180 તો છે તે અહીંયા 90 અને 100 એટલે કુલ 200 થઈ ગયા. 10 આપણે અહીંયા પડ્યું મૂકવી. બરાબર ને? આપણે અહીંયા 10 પડ્યું મૂક્યું છે ભાઈ. આ જે બન્યું એ 200. કેટલું છે? કોણ છે? એ ગુજરાતી. હાલો એનું કામ પૂરું. એની પછીનું છે 60 છે. તો જો આ અને આ 30 અને આ 30, 60 થઈ ગયા. તો 60 ને કરી લો એટલે એ કામ પૂરું થઈ જાય.
કોણ છે? હિન્દી. બરોબર. પછી હવે કોણ છે? 35. હજી કેટલા બાકી રહ્યા જોઈ લઈએ. તો કે આ 30 બાકી છે, આ 30 બાકી છે, 60, આ 30 બાકી છે, 70, 80, 90 અને આ 10. કેટલા? કુલ 100 બાકી છે. તો જોવું જોઈએ આપણી પાસે એટલા જ ખૂણા છે ખરા કે? હા, આ કુલ મળીને 100 થાય ને. ઓકે, ચલો હવે 30નું આ છે, એમાં થોડુંક લઈ લઉં એટલે 5 થઈ જાય. મારી વાત સમજાય? જો આ કુલ 30નું છે, એમાંથી સેજ અમથું લઈ લઉં એટલે 5 આવી ગયા. એટલે આપણે લઈ લઈએ સેજ અમથું. તો આ કેટલા થઈ ગયા? 35. એ કયો છે? અંગ્રેજી. કયો વિષય છે? અંગ્રેજી વિષય. હવે લઈ લઈએ 20 એટલે 45 આપોઆપ થઈ જશે. આ 10 પડ્યું મૂક્યું તો અહીંથી 10 લઈ લો આટલું, એટલે એ કેટલા થઈ ગયા? 20. કયો વિષય થયો? એ મરાઠી. અને જેટલું વધ્યું ને 45 જ હોય. બરાબર. તામિલ. થઈ ગયું ને? જો આપણે થતું કેટલું અઘરું છે, પણ કાંઈ અઘરું નથી, વ્યવસ્થિત થઈ જાય આલેખ. તમારો વર્તુળ આલેખ. એની પછી તમને અમુક કંઈક પ્રશ્નો પૂછ્યા છે, તો એના જવાબ આપણે દેવા જરૂરી છે, તો દઈ દઈએ. ચલો. વર્તુળ આલેખને ખાલી જગ્યા પણ કહે છે. વર્તુળ આલેખને પાઈ ચાર્ટ પણ કહેવાય. વર્તુળ આલેખમાં 20% ખોરાકી ખર્ચ દર્શાવવા વર્તુળ વૃત્તાંશનો ખૂણો ખાલી જગ્યા બતાવીશું. 20% માટે તો કે 20 ભાગ્યા 100 ગુણ્યા 360, 0 0 જાય. ઓકે, અને અહીંયા 0 0 આ જાય, 36 દુ 72, તો 72 બતાવીશું. પ્રમાણ માપ 1 સેન્ટીમીટર બરાબર 5 કિલોગ્રામ હોય તો 32.5 ને 6.5 સેન્ટીમીટરે રખાય. સમતોલ પાસા ઉપર અંક 3 આવે. સમતોલ પાસામાં કુલ પરિણામ કેટલા હોય? 6 હોય. 1 2 3 4 5 અને 6. ઓલું તમે સાપ સીડી રમો છો બરાબર, ત્યારે ઓલો પાસો વપરાય છે, એની જ વાત થાય છે. તમારા માટે નવું છે થોડુંક, બરાબર, એટલે તમને એવું લાગશે. અંક 3 આવે તેની સંભાવના કેટલી થાય? તો કે જો કુલ કેટલા છે? 6 છે. પાસા કુલ 6 છે ને અંક 3 આવે, તો કે 3 એક જ વખત હોય એટલે 1/6. 2 સમતોલ સિક્કાઓ છે. 2 સમતોલ સિક્કાઓના પરિણામ કેટલા હોય? હેડ અને ટેલ, ટેલ અને હેડ, હેડ હેડ, ટેલ ટેલ. કુલ 4 હોય. તે ઉછાળતા બંને ઉપર ચાપ આવે. છઠ્ઠો પ્રશ્ન છે. કોઈ પણ ઘટનાની સંભાવના, મોસ્ટ એમ્પી પ્રશ્ન છે, કોઈ પણ ઘટનાની સંભાવના 0 અને 1 ની વચ્ચે હોય છે. 52 પત્તાના ઢગલામાંથી એક પત્તું પસંદ કરતા તે રાણી હોય. હવે રાણીના કુલ 4 પત્તા હોય અને છેદમાં 52, તો 13 ચોક 52 એટલે 1/13. 100 ગુણના પ્રશ્નપત્રમાંથી 101 ગુણ આવવાની સંભાવના 0 થાય. કેમ 0? ખબર? હવે જે વસ્તુ શક્ય જ નથી એની સંભાવના શું થાય? 0. જે વસ્તુ શક્ય છે એની સંભાવના શું થશે? 1. સૂર્ય પશ્ચિમમાં આથમે છે. આથમે છે તો કે હા, તો એની સંભાવના 1 થાય. સૂર્ય પૂર્વમાં ઉગે છે તો એની સંભાવના કેટલી થાય? 1 થાય, કેમ કે એ વસ્તુ એક ઘટના સાચી છે એટલા માટે. પાસાને ઉછાળતા ઉપર એકી સંખ્યા મળવાની સંભાવના. હવે પાસા હોય એમાં પરિણામ કેટલા હોય? તો કે 1 2 3 4 5 અને 6 હોય. તો પાસાને ઉછાળતા ઉપર એકી સંખ્યા મળે. એકી એટલે ઓડ નંબર. એકી સંખ્યા કેટલી છે? 1
2 અને 3, તો 3/6, તો 3 દુ 6 એટલે 1/2 જવાબ સાચો થાય. પણ તમે 3/6 લખો છો તો એ જવાબ પણ સાચો જ પડે, ખોટો પડે નહીં. પછી 11મો પ્રશ્ન, પાસાને ઉછાળતા ઉપર બેકી સંખ્યા મળે તો સેમ ટુ સેમ એનું ઈ થયું એટલે 1/2. કેમ કે એકી સંખ્યા 3 છે તો બેકી સંખ્યા 3 જ છે એટલે જવાબ બંનેનો સરખો જ આવવાનો ને. પાસાને ઉછાળતા ઉપર અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના ખાલી જગ્યા છે. હવે અવિભાજ્યમાં કઈ રીતે ધ્યાન રાખવાનું એ જોઈ લો. તો અવિભાજ્ય આ એક જે છે ને, એક ઈ જે છે ને એ વિશિષ્ટ સંખ્યા છે. તો એકી સંખ્યા ગણવાની હોય ને ત્યારે એકને ગણવાનો, પણ જ્યારે અવિભાજ્ય એમ કે ત્યારે એકને ગણવામાં આવતો નથી, કેમ કે એક જે છે એ વિશિષ્ટ સંખ્યા છે. અને જો અવિભાજ્યમાં 2 નો સમાવેશ થાય, 2 જે છે એક માત્ર એવી સંખ્યા છે, આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન, કે જે બેકી હોવા છતાં પણ અવિભાજ્ય છે. તો પાસામાં 1, 2, 3 સંખ્યાઓ કેવી છે? અવિભાજ્ય છે. તો 3 સંખ્યા હોય તો 3/6 એટલે 1/2 જવાબ આવે. પછી 10મો પ્રશ્ન જો, એક ઘડામાં વિવિધ રંગના W, R, Y, G અને B એમ 5 દડા છે. યાદચ્છિક રીતે ચોક્કસ રંગનો એક દડો ખેંચતા તેની સંભાવના કેટલી થાય? હવે જો ચોક્કસ રંગનો કોઈ પણ એક દડો, પણ જો અહીંયા લખી નાખીએ સૌથી પહેલા કે કુલ પરિણામ કેટલા છે? 1, 2, 3, 4 અને 5. 5 દડા છે એટલે કુલ પરિણામ કેટલા થયા? 5. બરાબર. અને શક્ય પરિણામ કેટલા થાય? કોઈ પણ એક દડો છે એટલે બધા અલગ અલગ રંગના છે એટલે એક જ થવાનો. થેલીમાં બધાય દડા છે, હું તમને એમ કહું કોઈ પણ એક દડો કાઢો, કાં તો R આવે, કાં તો W આવે, કાં તો Y આવે, બધા એક એક છે એટલે એક એક વખત જ આવશે ને. તો સંભાવનાનું સૂત્ર છે કે શક્ય પરિણામ ના છેદમાં કુલ પરિણામ. શક્ય પરિણામ કેટલા છે? 1. કુલ પરિણામ કેટલા છે? 5. તો 1/5. તમારે અત્યારે બહુ લાંબુ આવતું છે ને એટલે તમારે બહુ જાજુ એટલું બધું કાંઈ યાદ રાખવાની જરૂર છે નહીં મિત્રો. બરાબર. એક ચક્ર 4 સરખા ભાગ ABCD કરેલા છે. ચક્ર ફેરવતા ચોક્કસ નિશાનીએ કયો ભાગ આવે તેની સંભાવના કેટલી થાય? હવે જો કોઈ પણ એક આવું ચક્ર છે એવું હું ધારી લઉં, બરાબર, એના કુલ 4 ભાગ કર્યા છે. કેટલા? 4 ભાગ કર્યા છે. આ A, B, C અને D. હવે આ ચક્ર ફર્યા જ કરે છે તો ચોક્કસ નિશાનીએ કયો ભાગ આવે? હવે કાં તો D પર આવશે, કાં તો B પર આવશે, કાં તો C અથવા A, કોઈ પણ એક ઉપર જ એક સમય આવશે. એટલે લખી નાખીએ કે શક્ય પરિણામ કેટલું થાય? એક જ થાય ને. હવે એક જ કાંટો છે તો એક સાથે 2 ઉપર તો કાંઈ ઊભો રહેશે નહીં. એના છેદમાં કુલ પરિણામ, તો 1/4. તો આ જે છે એ પ્રશ્ન અહીં પૂર્ણ થાય છે અને તમારું આ ચેપ્ટર પણ પૂરું થાય છે. જો પ્રવૃત્તિ આપી છે કે દૈનિક પ્રવૃત્તિ સમયની જો નીચે આપી માહિતી તમારી નોટબુકમાં વર્તુળ આલેખ દોરો. સુવામાં 8 કલાક કાઢે છે, અન્ય પ્રવૃત્તિમાં 3 કલાક, એ રીતે પાઈ ચાર્ટ છે. ખાસ વ્યવસ્થિત દોરજો આ પાઈ ચાર્ટ અને મને કહેજો કોણે દોર્યો છે, કોણે નથી દોર્યો, કોને આવડી ગયો છે, કોને નથી આવડ્યો, મને ખાસ કમેન્ટમાં જણાવજો. ઓકે મિત્રો, તો હવે આપણે આગળના લેક્ચરમાં વર્ગ અને વર્ગમૂળ છે એનું સોલ્યુશન કરીશું. તમને જે વસ્તુ ન સમજાણી હોય તે મને કહેજો. અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ખાસ કરવાનું ભૂલશો નહીં મિત્રો. થેન્ક યુ વેરી મચ.